જય માતાજી મિત્રો, આજે આપણે દૂધીનો એકદમ ટેસ્ટી એવો અને ઓછા તેલમાં બની જાય તેવો નાસ્તો બનાવીશું અને નાના મોટા બધાને ખૂબ જ પસંદ આવશે અને ફક્ત 10 જ મિનિટમાં તમારો આ નાસ્તો રેડી પણ થઈ જશે. તો આપણે બનાવવાનું શરૂ કરીએ. એની પહેલાં જો તમને આ મારી રેસીપી ગમે તો લાઇક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો. તો આપણે બનાવવાનું શરૂ કરીએ. તેની માટે મેં અહીંયા 2 કપ જેટલો રવો લઈ લીધો છે. સાથે મેં અહીંયા 1.5 કપ જેટલું દહીં લઈ લીધું છે. તો બધાને આપણે સરસ રીતે મિક્સ કરવાનું છે અને જરૂર લાગે તો આપણે થોડું પાણી એડ કરીશું અને સરસ બેટર બનાવી લેશું અને હવે તેને 10 મિનિટ માટે રાખી મૂકીશું, જેથી કરીને આપણો રવો સરસ ફૂલી જશે. 10 મિનિટ પછી આપણો રવો સરસ ફૂલી ગયો છે અને બેટર આપણું થોડું જાડું થઈ ગયું છે. તો તેમાં થોડું પાણી ઉમેરી અને હલાવી લેશું. આપણે બેટરને થોડું આવું ઠીક જ રાખવાનું છે. હવે મેં અહીંયા દૂધીને ખમણી લીધી છે. તે 1 કપ જેટલી મેં અહીંયા દૂધી લઈ લીધી છે. મારે અહીંયા અડધું ગાજર પણ પડેલું હતું, તે પણ લઈ લીધું છે. આદુ મરચાંની પેસ્ટ અને બીનો ભૂક્કો નાખશું. બીના ભૂક્કાથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવે છે, તો તે જરૂરથી એડ કરજો. સાથે આપણે કોથમીર, કાળા મરીનો ભૂક્કો અને મીઠું એડ કરી બધાને સરસ રીતે મિક્સ કરી લઈશું. તો હવે તેમાં આપણે અડધી ચમચી જેટલો બેકિંગ સોડા નાખીશું. ઉપરથી થોડો લીંબુનો રસ એડ કરી અને મિક્સ કરી દઈશું, જેથી કરીને આપણો આ નાસ્તો એકદમ સોફ્ટ બનશે. હવે મેં અહીંયા નોનસ્ટિક તવી લઈ લીધી છે. મેં નાની તવી લીધી છે, તમે મોટી પણ લઈ શકો છો. તેને થોડું ગરમ કરી લઈશું અને 2 ટીપા જેટલું આપણે તેલ એડ કરી દઈશું અને તેને આપણે હલાવીને સરસ પાથરી દઈશું અને થોડા તલ એડ કરીશું. તલ ઓપ્શનલ છે, જો તમારે ન નાખવો હોય તો પણ ચાલે. તો હવે તેમાં આપણે બેટરને 2 ચમચા જેટલું બેટર પાથરી દઈશું તેની ઉપર. આવી રીતે આપણે તેને પાથરી જ દેવાનું છે અને ગેસની ફ્લેમને આપણે સ્લો કરી દઈશું, જેથી કરીને અંદરથી પણ આપણો નાસ્તો સરસ રીતે ચડી જશે. હવે તેને ઢાંકીને 2 મિનિટ માટે કૂક કરી લઈશું. તો 2 મિનિટ થઈ ગઈ છે અને આપણે સરસ રીતે કૂક થઈ ગયું છે. તો ઉપરથી આપણે થોડું તેલને સ્પ્રેડ કરી લઈશું અને થોડા તલ ઉપરથી પણ નાખી દઈશું. સફેદ તલ ઉપરથી પણ નાખી દેવાના, જેથી કરીને તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે. હવે તેને આપણે બીજી સાઈડ ફેરવી લેવાનું છે. તેને આપણે હવે બીજી સાઈડ ફેરવી લઈશું અને તેને પણ આપણે ઢાંકીને 2 મિનિટ માટે કૂક થવા દઈશું. જો કેટલું સરસ કલર આપણો આવી રીતે આવેલો છે. તો હવે 2 મિનિટ માટે તેને કૂક થવા દેશું. તો 2 મિનિટ થઈ ગઈ છે. તો ઉપર નીચે બંને સાઈડ આપણું સરસ રીતે કૂક થઈ ગયું છે. તો તેને આપણે ડીશમાં કાઢી લઈશું. તો છે ને એકદમ સરળ રીતથી તમારો આ રેડી થઈ જશે અને બધાને ખૂબ જ પસંદ આવશે. તો તેને તમે કેચઅપ, લીલી ચટણી સાથે સર્વ કરી શકો છો. અને જો તમને આ મારી રેસીપી ગમી હોય તો લાઇક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ શેર કરજો. જય માતાજી મિત્રો.